જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ની અંદર ધાતુઓ અને અધાતુઓ. ચલો અત્યારે આપણે અગાઉ જે જોઈ ગયા ધાતુના ગુણધર્મો, ધાતુના રાસાયણિક ગુણધર્મો. ત્યારબાદ આપણે ધીરે ધીરે એ રીતે પણ જોયું કે એક ધાતુ હોય, એક અધાતુ હોય. ધાતુ અધાતુના બંને ગુણધર્મો તો જોઈ ગયા. ત્યારબાદ એવું આવ્યું કે ધાતુ અને અધાતુ, જેમાં એક ધાતુ છે બીજી અધાતુ છે, આ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો શું બને? આ લાસ્ટ ટોપિક આપણો હતો અને આઈપી હતો. શું ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા થતા શું બને? તો એમાં આપણે જોતા, એમાં ઉદાહરણ બે જતા NaCl બનતું, બીજું MgCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ બંને સંયોજનો બનતા, જેમાં મેગ્નેશિયમ એ ધાતુ કહેવાતું, એની સાથે જે ક્લોરીન જોડાયેલું તે અધાતુ. એવી જ રીતે NaCl લો તો Na એ ધાતુ, Cl છે અધાતુ. એટલે કે ધાતુ અને અધાતુ બંને જોડાણા છે, તો જોડાઈને આપણે શું ક્ષાર બને છે. હવે આવા ક્ષારની અંદર એક પ્રબળ ધન વીજભાર હશે, એક ઋણ વીજભાર. હવે આ ધન અને ઋણ વીજભાર દ્વારા જે સંયોજન આપણને બને છે એવા સંયોજનને આપણે વિદ્યુત સંયોજક સંયોજનો કહેતા અથવા તો આયનીય સંયોજનો કહેતા. તમને પ્રશ્ન એવો જ પૂછાય કે આયનીય સંયોજનો સમજાવો અથવા તો વિદ્યુતીય સંયોજક સંયોજનો સમજાવો. તો એની માટે તમારે ધાતુ અને અધાતુ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવવાની રહેશે અને કેવી રીતે એક ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન વીજભાર ધરાવે છે, તેમજ કેવી રીતે બીજો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત થાય છે અને બીજા એકબીજામાં ભાગીદારી કરીને કેવી રીતે એક સંયોજન બને છે. જેમ મેં તમને આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારીને બોર્ડ ઉપર સમજાવેલી, જેમાં કોઈના ક્રોસ દ્વારા ઇલેક્ટ્રોન દર્શાવતો, કોઈના તબક્કા દ્વારા. આવી રીતે તમારે સમજાવવાનું રહેશે. હવે અમે એટલા માટે વાત કરું છું કે આગળનું જે બધું છે સમજવાનું છે, યાદ રાખવાનું છે. માર્કેટની અંદર ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે અમુક આગળના ચેપ્ટરો છે એ ગુજરાત સરકાર દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા બાદ કરી દેવાયા છે અથવા તો કરી દેવાના છે, એટલે અત્યારે આવું કંઈ વાંચવું નહીં એવું સમજીને જે બેઠા રહ્યા છે એ લોકો માટે ખાસ વાંચવાનું ચાલુ કરી દો. આવી કોઈ અફવામાં રહેજો નહીં. હા, ખાસ કરીને 10મું અને 12મું જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ખાસ બની શકે સંભાવના છે કે તમારો 30% જેટલો સિલેબસ ઓછો કરી શકશે. શા માટે? કેમ કે 100% સિલેબસ પૂરો કરવા માટે હવે સ્કૂલ વાળા માટે સમય નથી, એટલે કોઈ સ્કૂલ વાળા તમારો 100% સિલેબસ પૂરો કરી શકશે નહીં. માટે સરકાર દ્વારા 30% સિલેબસ બાદ કરવામાં આવશે એવી સંભાવના સેવાયેલી છે. પણ ઘણા લોકો એવું સમજે છે કે આગળના થોડાક ચેપ્ટર બાદ કરશે અથવા તો પાછળના થોડાક ચેપ્ટર બાદ કરશે, એટલે આપણે અત્યારે એ ચેપ્ટરો ભણવા નથી કે વાંચવા નથી. તો આ બધી તમારી ખોટી ભ્રમણા છે, આમાં રહેશો નહીં. કેમ કે બાદ થશે? હા, થઈ શકે. તો કેવી રીતે બાદ થશે? આગળના ચેપ્ટર બાદ થશે? તો ઘણાને એવો પ્રશ્ન થાય, કહી દો ને કે આગળના બાદ થશે તો એ ન વાંચી, છેલ્લા વાંચી. એવું પણ નહીં બને. તો ઘણા લોકો એમ કહે તો છેલ્લા વાંચવાના રહેવા દઈને આગળ ના વાંચવું. ના, એવું પણ નહીં બને. તો સરકાર તમને મૂંઝવવા માટે એવું સમજો કે તમારી પાસે બચાવવાનું છે બધું, એટલા માટે ગવર્નમેન્ટ દ્વારા 30% સિલેબસ હળવો કરી દેવા માટે ઓછો કરશે. પણ કેવી રીતે ઓછો કરશે? કોઈ ચેપ્ટર બાદ નહીં કરી નાખે. એવું નહીં કે આમાંથી 3 ચેપ્ટર બાદ આ 3 ચેપ્ટર કે 4 ચેપ્ટર તમારે એક્ઝામમાં આવશે નહીં, એવું નહીં બને. તો કેવી રીતે બનશે? અમુક ટોપિક, ચેપ્ટરના જે અમુક ટોપિક છે, દરેક ચેપ્ટરમાં અમુક ટોપિક જે ન ભણવા જેવા અથવા તો જે વધારે મહત્વના ન હોય એવા અમુક ટોપિક થઈને 30% જેટલું ટોપિક વાઇઝ બાદ કરી શકે. એટલે ટોપિક બાદ કરશે, ચેપ્ટર બાદ નહીં કરે. એનો મતલબ શું થયો? દરેક ચેપ્ટર એક્ઝામમાં
પૂછાશે, માત્ર નહીં શું પૂછાય, જે ટોપિક એ લોકો એમ કહે કે આ ટોપિક નહીં પૂછે એ જ એક્ઝામમાં નહીં આવે, બાકી બધા ચેપ્ટર વાંચવા પડશે. કોઈ ચેપ્ટર એમ તો નહીં કહી શકો કે આ ચેપ્ટર એક્ઝામમાં નહીં પૂછાય. એટલે કે બધા ચેપ્ટર ભણવાના છે, ધ્યાન આપો, સમજો અને ઘરે અત્યારે ભરપૂર સમય છે તો એનો ભરપૂર તમે લાભ ઉઠાવો અને રીડિંગ કરો. આવો સમય બીજી વાર નહીં મળે. અને આ જે સમય તમે ઘરે વેડફો છો, પછી જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમારી માટે આવો કોઈ સમય રહેવાનો નથી. આગળના વર્ષવાળા માટે જેવો સમય અત્યાર સુધી રહેતો એવો હવે તમારા માટે રહેશે નહીં. કેમ કે તમારા માટે પાછળ જેમ સિંહ પીડ્યો હોય એવી રીતે અભ્યાસક્રમ ચાલે છે. તમારા માટે પણ કામ વધી જશે, સ્કૂલ માટે પણ કામ વધી જશે. કોઈ પાસે વધારાનો સમય હશે નહીં. માટે અત્યારે જે સમય છે પછી સમય હશે નહીં તમારા માટે. નજીક એક્ઝામ આવી જશે ને બોર્ડની, તો તમને વાંચવા માટે રજા નહીં આપી શકે સ્કૂલ કે આલો એક્ઝામ છે તમે વાંચો, થોડીક રજા આપો. તમને એમ થશે અઠવાડિયાની રજા આપે ને તો એ સારું તો વાંચી નાખું, પણ એવો સમય આવશે નહીં કે એ લોકોને પછી સમય નથી રહેતો સિલેબસ પૂરો કરવા માટે. એટલા માટે અત્યારે વાંચી. ચલો વધારે મને આપણે આગળનો જે છે ધાતુ અને અધાતુ. હવે એમાં આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ ધાતુઓની પ્રાપ્તિ. હવે આપણે ધાતુ શીખી ગયા, અધાતુ શીખી ગયા, એના ભૌતિક ગુણધર્મો શીખી ગયા, તેમની વચ્ચે થતી પ્રક્રિયાઓ શીખી ગયા, આયનીય સંયોજનો શીખી ગયા. હવે પછીનો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ, એટલે કે ધાતુનું નિષ્કર્ષણ કહેવાય એને. કોઈ જગ્યાએ જ્યાં ધાતુ મળવી શકવાની સંભાવના છે એવી જગ્યાએથી ધાતુ મેળવી તો એને ધાતુનું નિષ્કર્ષણ કહેવાય. ધાતુ નિષ્કર્ષ કર્યું કહેવાય. હવે અમુક જગ્યાએ એવી સંભાવના હોય કે જ્યાં ધાતુ ઓછી મળે છે. દાખલા તરીકે હું વાત કરું, એક જગ્યા એવી છે કે જ્યાં સોનું મળે છે પણ ઓછું મળે છે. બીજી જગ્યાએ એવી જ્યાં સોનું મળે છે ઘણા વધુ પ્રમાણમાં મળે છે, સાપેક્ષ ફેલાય. તો કયું આપણા માટે લાભદાયક બનશે? જ્યાં ઓફકોર્સ બધાને ખબર પડે કે જ્યાં વધારે સોનું મળે એ લાભદાયક કહેવાય. પરંતુ કંઈક વાર આપણને એવું પણ હશે, બધા લોકો સોનાની ખાણ શોધવા માટે માંગતા હોય અને ઇન્ટરનેશનલ લેવલે એવું પણ સમજતા હોય કે ભારતની અંદર ક્યાં સોનાની ખાણ મળી જાય તો સારું. પણ યાદ રાખો, ખાણો મળી જતા પણ એ આપણા માટે ઘણીવાર લાભદાયક હોતું નથી. તો પ્રશ્ન એવો થાય, શા માટે લાભદાયક નહીં? સોનું મળતું હોય તો લાભદાયક કોને ન હોય? તો સમજો તમે, ભારતની અંદર પણ એવી ખાણો છે કે જ્યાં સોનું મળે છે પણ એ સોનું ત્યાંથી બહાર કાઢી અને બહાર લાવતા જે ખર્ચ લાગે છે એ ખર્ચ લાગતા એ સોના ઉપર જે કિંમત આવે એ કિંમત કરતા તો બહાર બજારમાં સસ્તું સોનું મળી જાય. એટલે કે અત્યારે બજારમાં તમારી 10 ગ્રામનો 50,000 રૂપિયા બજારમાં કિંમત હોય તો તમારે જે સોનું જે અંદર ખોદકામ દ્વારા જે બહાર કાઢવાનું છે એની 50,000 કરતા ઓછી કિંમત હોવી જોઈએ. પણ જે ખાણમાંથી એટલું ઊંડું સોનું મળે છે ત્યાં તો એની પરિસ્થિતિમાં સોનું બહાર કાઢવામાં આવે છે, એવી ટેકનોલોજી કે વ્યક્તિઓ દ્વારા એટલો ખર્ચ કરવામાં આવે કે એ સોનું 10 ગ્રામ બહાર કાઢો અને જો ખર્ચ 10 ગ્રામે 50,000 કરતા વધુ થઈ જાય તો આ આપણા માટે લાભદાયક હોતું નથી. ભારતમાં આવી ખાણો હોવા છતાં બંધ કરવી પડે છે, કેમ કે અહીંયા સોનું બહાર કાઢવું વધુ મોંઘું પડી જાય. એના કરતાં તો બીજા દેશમાંથી મંગાવી લેવું સારું રહે છે. માટે હવે આવી રીતે આપણે વાત કરીએ, ઘણીવાર આવી ખાણો હોય છે કે જ્યાં સોનું અથવા તો કોઈ પણ ધાતુ છે એ આપણે બહાર કાઢી શકતા નથી. ચલો, એટલે એવું સમજો કે ધાતુનું નિષ્કર્ષ કરવા માટે, એટલે કે ધાતુની પ્રાપ્તિ કરવા માટે પૃથ્વીના પોપડામાં આપણે જોઈએ. જો આપણે પૃથ્વીનો ઉપલો પોપડો જોઈએ જેને ભૂપૃષ્ઠ કહેવાય, તો આ પોપડામાં કેટલી ખનિજો રહેલી છે. એ ખનિજોનો મોટો ભંડાર છે. ખનિજો એટલે કે આવી કંઈક ધાતુઓ બધી જે પૃથ્વીના ઉપલા પોપડામાંથી મળી આવે છે
જે આપણે ખાણો કહીએ ને એ ખોદકામ દ્વારા આ પોપડામાંથી બહાર કાઢવામાં આવે છે. હવે દરિયામાંથી પણ કંઈક ખનિજો મળે. દરિયામાંથી મુખ્યત્વે ક્ષાર મળે. કયા? બે ક્ષાર. તમને પૂછે દરિયામાંથી મળતા મુખ્યત્વે બે ક્ષાર, અહીંયા લખી નાખો. કયો? સોડિયમ ક્લોરાઇડ, પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ છે દરિયામાંથી મળતા મુખ્યત્વે ક્ષાર છે. હવે ખનિજ કોને કહેવાય? આ પ્રશ્ન આ એક થાય. ખનિજ કોને કહેવાય એની વ્યાખ્યા હું સમજાવું. પહેલા સમજો. મેં એની વાત કરી કે પૃથ્વીનો ઉપલો પોપડો છે એ વિવિધ ખનિજોનો કે ધાતુનો ભંડાર છે. એમાંથી કેટલી પ્રકારની ધાતુઓ મળી આવે છે. તો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવતી જુદી જુદી મહત્વની ધાતુઓ અથવા તો કોઈ એવા સંયોજનો આપણા માટે ખનિજો છે. વ્યાખ્યા કેવી રીતે લખાય કે પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવતી જુદી જુદી ધાતુઓને ખનિજો કહેવામાં આવે છે. એટલે સોનું તમે પૃથ્વીના પોપડામાંથી ખોદકામ દ્વારા બહાર કાઢતા હોય તો એ ખનિજ છે. તમે લોખંડ બહાર કાઢતા હોય તો એ પણ ખનિજ. ચાંદી બહાર કાઢતા હોય તો એ પણ ખનિજ. પ્લેટિનિયમ બહાર કાઢતા હોય તો એ પણ ખનિજ છે. ચલો આ બધું જ ખનિજ જમાં આવશે કે જે તમે પૃથ્વીના પોપડામાંથી બહાર કાઢો છો તે. ચલો વ્યાખ્યા તમારી જાતે લખવાની છે ખનિજની. કેવી રીતે લખશો કે પૃથ્વીના પોપડામાંથી કે પૃથ્વી ઉપર કુદરતી રીતે મળી આવતી જુદા જુદા મહત્વના ધાતુ જેવી કંઈક સંયોજનો ને ખનિજો કહે છે. ઉદાહરણ તરીકે તમે લખી શકો સોનું, ચાંદી, પ્લેટિનિયમ કે કોપર જેવી ખનિજો છે. હવે કઈ ખનિજો એવી જે મુક્ત રીતે મળી જાય છે. મુક્ત રીતે એટલે કેવી રીતે? મેં એવી વાત કરી કે આને સોડિયમ છે, આને તમે લખો તો કેવી રીતે લખાય? NaCl. એમાં આ Na એટલે કે સોડિયમ એ ધાતુ છે. તો એ મુક્ત નથી મળી. મુક્ત ક્યારે કહેવાય? માત્ર જો અહીંયા દરિયાના પાણીમાંથી તમને Na મળતું હોય તો એને મુક્ત કહેવાય. કે Na એટલે સોડિયમ, સોડિયમ ધાતુ એ મળી જતું હોય તો મુક્ત કહેવાય. પણ નવું સોડિયમ નથી મળતું. એ સંયોજન અવસ્થામાં હોય કોની સાથે? ક્લોરીન સાથે. એટલે કે ક્ષાર તરીકે હોય NaCl. એટલે કે કંઈક ધાતુઓ છે જેની પ્રાપ્તિ તમારે કરવી છે, એટલે ધાતુ નિષ્કર્ષ કરવું છે, તો તમે આસાનીથી નથી કરી શકતા. કેમ કે એ ધાતુ કંઈક વાર છે કે સંયોજન સ્વરૂપે હોય છે. એટલે બીજા સાથે સંયોજન સ્વરૂપે હોય તો એને સીધી રીતે ધાતુને આપણે લઈ શકતા નથી. એના માટે કે બીજી પ્રોસેસ પ્રક્રિયાઓ કરવી પડે છે અને ત્યારબાદ એમાંથી આ બીજું જે અંદર સંયોજન સ્વરૂપે તત્વ રહેલા હોય એને દૂર કરવા પડે છે અને પછી પ્યોર જે ધાતુ હોય એને મેળવવામાં આવે છે. તો દરેક વખતે આવું પણ નથી બનતું કે જે ધાતુ મેળવવાની હોય એ આવી રીતે સંયોજનમાં જ હોય, પ્રક્રિયાઓ કરીને જ તે આપણે એમાંથી અલગ કરીને આને દૂર કરીએ. આવું નથી બનતું. કઈ ધાતુઓ એવી હોય છે કે જે પૃથ્વીના પોપડામાં મુક્ત રીતે શુદ્ધ સ્વરૂપે મળતી હોય. થોડી શુદ્ધ ન કહી શકાય પણ મુક્ત રીતે કહી શકાય. કેવી ધાતુઓ? ચલો અહીંયા લખી નાખું. જો મેં આગળના જે સક્રિયતાનો મેં તમને આગળના ટોપિકમાં એક ક્રમ લખાયેલો. સક્રિયતાનો ક્રમ હતો. આ ઉપરથી નીચે સુધી સક્રિયતાનો તમે ક્રમ લખો. હવે આ પોટેશિયમથી શરૂઆત કરવાની. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમથી શરૂઆત કરી નીચે સુધી તમે સોના સુધી જતા તો નીચે આવો એમ સક્રિયતાનો ક્રમ ઘટતો જતો. ચલો હું અહીંયા લખી જ નાખું તમારી માટે યાદ રાખજો. ચલો ખનિજની વ્યાખ્યા તમે લખી લેજો.
મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, ફેરસ, લેડ, કોપર, સિલ્વર અને ગોલ્ડ. ચલો હવે આની અંદર આ છેલ્લી બે, ત્યારબાદ ઝીંક થી લઈને આ કોપર સુધીની અને ઉપરથી પોટેશિયમ થી લઈને એલ્યુમિનિયમ સુધી. હવે અહીંયા તમે જુઓ પહેલા અહીંયા જેમ નીચે જાઓ એમ સક્રિયતા ઘટે છે, નીચે આવો એમ સક્રિયતા ઘટે છે. તો હવે શું, જેમ ઉપરથી નીચે તમે આવો છો એમ નીચેની ધાતુઓની સક્રિયતા ઘટતી જાય છે. તો જેની સક્રિયતા ઓછી હોય એવી ધાતુઓ કુદરતમાં મુક્ત રીતે મળી આવે છે. બીજી ધાતુઓ કુદરતમાં મુક્ત રીતે મળી આવતી નથી. તો આમાં નીચેની ધાતુઓ મુક્ત મળશે, ઉપરની ધાતુઓ મુક્ત રીતે મળશે નહીં. કેમ? કેમ કે આ સક્રિય જેટલી બધી છે કે કુદરતમાં બીજા કોઈ તત્વો આવશે તો એ સાથે સક્રિય એટલે શું, બીજા સાથે પ્રક્રિયા કરવા માટે ખૂબ જ એનામાં તાકાત હોય, ઝડપ પ્રક્રિયા કરી લે ઝડપથી. તો કુદરતની અંદર તો ઘણા બધા બીજા રસાયણો છે, બીજા તત્વો પણ છે. તો આ એટલા બધા સક્રિય તત્વો હશે કે બીજા સાથે ઝડપથી પ્રક્રિયા કરી લેશે અને આ માત્ર પોટેશિયમ એટલું નહીં રહે, એની સાથે કંઈક બીજું જોડાઈ જશે અને પોતે સંયોજન બની જશે. માટે તમારે એકલું પોટેશિયમ ન હોય તો નહીં મળી શકે. કેમ? કેમ કે એની સાથે પ્રક્રિયા થઈને સાથે કંઈક બીજું જોડાઈ ગયું છે. અહીંયા કદાચ ક્લોરીન જોડાઈને KCl બની જાય, કેમ કે એ ઝડપી પ્રક્રિયા કરી શકે છે, એવું બની શકે. તો આવી રીતે જેની સક્રિયતા વધુ છે એ મુક્ત રીતે મળી આવતા નથી, જેની સક્રિયતા ઓછી છે તે મુક્ત રીતે મળી આવે છે. ચલો આની અંદર આપણે આગળ તમે વાંચજો, જે અત્યાર સુધી લેવાનું છે એ પણ લખજો. જે આ ટોપિક છે એ આપણે હવે આગળના લેક્ચરમાં લઈશું. થોડો ટોપિક લાંબો છે એટલા માટે. ચલો વાંચજો. જય માતાજી.